એક સ્ત્રી એવી હતી વ્રજમાં કે એને હજી સુધી કૃષ્ણનું દર્શન નથી થયું. ઘણી વખત એવું બન્યું દર્શન કરવા જાય તો મુશ્કેલી એ થાય કે ભગવાન નીકળી ચૂક્યા હોય, અથવા તો ઘણી વખત એવું બને દર્શન કરવા જાય ભગવાન જરા અને પોતે ફળ વેચવાનો ધંધો, એનું નામ છે સુખિયા માલણ. ફળ અને માળા વેચવાનું કામ કરે છે. એને એક વખત તો બધા ઋષિમુનિઓને બ્રાહ્મણોને પૂછ્યું કે ભાઈ મારા મને ભગવાનનું દર્શન થશે કે નહીં? આ બધાને પ્રભુનું દર્શન થાય, મને કેમ ન થયું? આપણે ત્યાં મીરા ઘણી વખત વિદ્વાનોને કહેતી હતી મારો હાથ જોવો ને મને ગિરધરનું દર્શન થશે કે કેમ? જોશીડા મારા જોશને જુઓ મને ક્યારે મળે ઘેલો કાન મને કે દાડે મળશે ઘેલો કાન. જોશીડા મારા જોશને જુઓ દર્શન ક્યારે થશે? મને પરમાત્મા ક્યારે મળશે? મને ઈશ્વર ક્યારે મળશે? એમાં સુખિયાએ પૂછ્યું છે, સુખિયાએ વિદ્વાનોએ સુખિયાને કહ્યું, સુખિયા એક કામ કર, તું છે ને ફળ વેચવા જા ને ત્યારે પહેલા એક કામ કરજે, નંદબાબાના મહેલની પરિક્રમા કરજે અને પછી તારું કામ કરવા જજે. પછી આ સુખિયા ફળનો ટોપલો માથે લઈ નંદબાબાના મહેલની પરિક્રમા કરે. ટોપલો નીચે મૂકી મહેલને પ્રણામ કરી પછી જાય. ઘણા દિવસ સુધી આ પરિક્રમા કરી. એક દિવસ ક્રીણીહિ ભો ફલાની શ્રુત્વા સત્વરમચ્યુતઃ. કોઈને ફળ લેવા છે, ક્રીણીહિ ભો ફલાનીતિ. ભગવાન કૃષ્ણ આવાજ સાંભળી ગયા અને શ્રુત્વા સત્વર, એ સાંભળ્યું એટલે સત્વર દોડ્યા, તુરંત આવ્યા. પેલી સુખિયા ટોપલો નીચે મૂકી મહેલને પ્રણામ કરતી હતી ત્યારે ભગવાને સુખિયાને કહ્યું, સુખિયા મને ફળ આપને. ઓ પરમાત્માનું દર્શન કરીને સુખિયા ધન્ય બની ગઈ. પણ સુખિયાએ વિચાર કર્યો કે બધાને મફતમાં દર્શન દીધા ને મને ફેરા ફરાવ્યા છે, એટલે કહ્યું કે હું છે ને ફળ વેચવા નીકળી છું, વહેંચવા નહીં. તારા ઘરમાંથી કંઈક લઈ આવજા.
એની વખતમાં આપણે ત્યાં વિનિમય અનાજના બદલામાં ફળ મળે આ બધું આ એટલે 2 મુઠ્ઠી ધાન કૃષ્ણ લાવ્યા અને લે એ ટોપલામાં નાખ્યા અને પછી સુખી રડી પડી એને પરમાત્માને કહ્યું ભગવાન આ સંસારમાં મારું શું છે આ બધું જ તમારું છે મેરા મુझ में कुछ नहीं जो सब है तो तेरा तुझको सौंपते क्या लगेगा मोर બહુ રડ્યું છે પરમાત્માને ફળો આપ્યા પણ પછી જોયું તો ભાગવતમાં એવું લખ્યું છે કે એ ટોપલો સોના મોરથી ભરાણો છે એવી ચર્ચા છે અને ત્યારબાદ ભગવાન વૃંદાવનમાં પ્રયાણ કરે છે